આ તો આંબો છે છેડ સમજી જા કે આને ભ્રાંતિ થઈ છે, કાંઈ વાંધો નહીં. એ કામ કરશું કે હીરો ભલે તમારી પાસે એમનો હીરો શેઠ કે, પણ તમારે સ્નાન કરવાનું તો કરી લો, નાસ્તા પાણી કરી લો, ભોજન કરી લો, નાઈ ધોઈને તૈયાર થાવ એટલે આપણે પાસે પેઢી વ્યા જઈએ. એ માણસને સ્નાન કરાવ્યું, નાસ્તા પાણી કરાવ્યા, તૈયાર થઈને શેઠ પાછા વાપસ આવ્યા. ઓલાને હીરો ખંભે એમ ના શેઠે કીધું તેજુરીની સાવી આપી ગાય, આપણી તેજુરીમાં હીરો મૂકી જો. આવા હીરાની કિંમત આપણી પાસે અત્યારે ધન નથી, આપણી કંપની કોઈ મારે છે, એટલા બધા પૈસા આપણી પાસે કઈ છે નહીં. અમારી પાસે બહુ કેરેટના, 1.5 કેરેટના, 1.5 કેરેટના, સેન્ટના, 5 સેન્ટના, 10 સેન્ટના એવા હીરા હોય. આવા હીરાની વેપાર આપણી પાસે નથી. તેજુરીની ચાવી આપે ને કીધી એની અંદર મૂકી જો. અત્યારે સમય આવે ત્યારે આપણે એની કિંમત કરશું. આ તો એક દ્રષ્ટાંત છે. મારે શું કરવાનું? હવે તમારે કાંઈ કરવાનું નથી. તમને ઘેરે ખેતીમાં કેટલું કમાવો છો કાકા? કે હું ખેતરમાં આખો મહિનો મહેનત કરું તો 2 રૂપિયા મને મળે છે. 12 મહિને કેટલા મળે? કારણ કે 24 રૂપિયા. કાંઈ વાંધો નહીં, તમને 1 રૂપિયો મળે, હું તમને કાયમના 2 રૂપિયા આપીશ. અને તમારે કામ શું કરવાનું? ઓફિસને વાળી નાખવાની, કોઈ આવે ને ચા પાણી પાઈ દેવાના. ભક્તિની શરૂઆત અહીંથી થાય. આશ્રમે જાઓ, કાંઈક સાફ સફાઈ કરો, કાંઈક બીજું કરો, કાંઈક કચરા પોતા કરો. આ એવીના બધી ભક્તિની શરૂઆત થતી નથી. સીધું તુંબર ન હોય, છેલ્લે આવે. 2 રૂપિયાનો પગાર નક્કી થઈ ગયો, કામે લાગી ગયા. થોડાક મહિનો 2 મહિના જા, એની બુદ્ધિ મળી, જાગૃત થવા, સ્વપ્ન મળ્યા, વિચારો થવા, વાણિયા જેવી ગતિ થઈ ગઈ. આળસે માણસો ચા પાણી આ તે, પછી તો નાના મોટું કચરું પોતું કરે, એમાંથી હીરા વળે, એ ભેગા કરે, વળી પાછા કારીગરોને આપે, એ બધા લગાડતા હોય ઘરેણામાં. એમાંથી પોતે નાના મોટાનો બધો વિવેક થવા. એક દી શેઠ જોઈ ગયા. શેઠે કીધું કે આ માણસ મહેનત પૂરેપૂરી કરે અને આવું કામ હવે ન કરાવાય. અહીંયા આવો કાકા કેવો, હવે તમારે આ કચરા પોતાનું, ચા પાણીનું ગમે માણસ ગોતી લેજો. અને હવે આવતીકાલથી તમારે ઘેરે આંટો મારી આવવાનો છે. બાપરો કાંઈ ઘરમાં ઘોડતું હોય તો હિસાબ કરતા જાઓ, લેતા જાઓ, અને પૂરેપૂરું કરિયાણું નાખી અને અહીંયા વિયાવજો. અને પછી તમારો પગાર આપણે ડબલ કરી નાખો. 4 અને રાજી થઈ ગયું. શેઠે પગાર કરી દીધો, ઘરે ગયા. બાઈ બાળ બચ્ચા બધા આનંદમાં આવી ગયા. એ બધી માંડીને વાત કરી. હજી તો હીરો તો શેઠે જોયો નથી. આમના પગાર સારા. ભજન ન કરો ને, મહાપુરુષોની સેવા કરો ને તોય પગાર થઈ જાય સારો. કાંઈ કરો નહીં, એમ નામ કરો, પગાર સારું થઈ જાય. અને કરો તમે 2 હાથ ના બરિયાળ મારે ને, તમે સળીને શિકારા પારા ઘેરે તમે જો. એ મારા ઘરકામ બધું પરવારીને પાછો નીકળી ગયો કે હવે 100 મહિના સુધી નહીં આવું. 100 મહિનાનું કરિયાણું ખા વ્યાપાર ખાનપાન હતું, બધું મળેલું હતું. એમાંથી ઘરે વાપરી પાછો હતો શેઠ પામ એવું. 4 રૂપિયા પગાર થઈ ગયો. હવે તમારે એવું નથી કરવાનું. આ કાસા પથ્થર જે હીરાના તોડે છે ને એની પાસે બેસી જવાનું છે, બોલો તોડવાનું. 2 મહિના 5 મહિના 6 મહિના પથ્થર તોડ્યા. તેમથી એવો અનુભવ થવાય. રાતા લીલા એક દી આમ કરીને પોતે નોખા પડ્યો મળ્યો. એ નોખા પડેલા હીરા જોયા એટલે કીધું કેમ કાકા? એ કે આવા છે ને આવા છે ને આવા છે. કેમ કરે? હવે આવી ખબર કાકી તેડી આવો. હવે આપણે જગ જીતી ગયા. ખબર પડવા મળી ને આ બધાને આશા છે ને આ બધાને ખોટા છે. પછી ભલે પારક થવા. આ વાણી હાચી છે, આ વાણી ખોટી છે, આ ગુરુમુખી છે, આ બિન ગુરુમુખી છે. વળી પાછું કીધું હવે તમારે પથ્થર તોડવાના નથી. હવે તો એ તમારે પથ્થર છે ને એની કિંમત અને રંગ નફો પાડવાનો છે.
કિંમત અને રંગ નોખો પાડતા 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 6 મહિના વીતી ગયા. 6 મહિનામાં એવી ઘટના ઘટી આખી પેઢીમાં અનુભવ નહોતો. એ આ મજૂર માણસ નથી.